બિલકુલ અહીં હીરાભાઈ સોલંકી રાજુલાના ધારાસભ્ય છે જે પીડિતને મળવા માટે પહોંચ્યા હતા અને કડક શબ્દોમાં તેમણે નિવેદનો પણ આપ્યા હતા। સાંસદ નીમુબેન બાંભણિયા પણ ત્યાં મળવા માટે પહોંચ્યા હતા, તેમના ખબર અંતર પૂછ્યા હતા। ધંધુકાના ધારાસભ્ય છે તેઓ પણ અહીં પીડિત યુવકને મળવા માટે પહોંચ્યા હતા। કાળુભાઈ ડાભી પીડિત યુવક સાથે વાતચીત કરી હતી। વિમલભાઈ ચુડાસમા પણ એ યુવકને મળવા માટે પહોંચ્યા હતા। સોમનાથના કોંગ્રેસના ધારાસભ્ય છે રાજેશ ચુડાસમા પણ એ યુવકને મળવા માટે પહોંચ્યા હતા। કુંવરજીભાઈ બાવળિયા પણ મળવા માટે પહોંચ્યા હતા। સુધીર વાઘાણી પણ એ યુવકને મળવા માટે પહોંચ્યા હતા। આમાંથી ઘણા બધા ધારાસભ્યો ભાજપના છે, ઘણા કોંગ્રેસના છે, ઘણા આમ આદમી પાર્ટીના છે, પરંતુ અહીં ક્યાંય રાજનીતિ જે જોવા મળે છે એ પક્ષાપક્ષીની રાજનીતિ કરતા વધારે સામાજિક રાજનીતિ અહીં વધારે જોવા મળતી હોય એવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે। કારણ કે દરેક પક્ષના લોકો એક સમાજના પ્રતિનિધિ બનીને અહીં આ યુવકની મુલાકાત લેવા માટે, ખબર અંતર પૂછવા માટે અહીં પહોંચ્યા હોય તેવું સ્પષ્ટ આ દ્રશ્યો પરથી મેસેજ આપવામાં આવી રહ્યું છે। વિકાસ પ્રેશર બિલ્ડઅપ કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે, કારણ કે જે રીતે નિવેદન આપવામાં આવી રહ્યા છે અને આજે અમને પણ નવાઈ લાગી કે કુંવરજી બાવળિયા પોતે બોલ્યા કે ઢીલી કામગીરી તો છે, શરૂઆતમાં જે રીતે નિવેદન નોંધાવવો જોઈએ એ રીતના નિવેદન આવ્યા નથી અને એટલા માટે જ અમે એ યુવકની સાથે છે। જ્યારે કુંવરજી બાવળિયા અને રાજેશ ચુડાસમા